તો ભાઈ કેમ છો મિત્રો? નવું ફરી શકો પણ નવા વિડીયોમાં. આજે શનિવાર છે અને સનના ગીર્યા છે અત્યારે 4:15 ટેમ્પો લોડ થઈ ગયો છે. ફસલા સાઈડ હવે નીકળી છે જવા માટે. સવારના જે સખત કામ હતું, પૂરું સ્કૂલની મિટિંગ હતી અને થોડું બે ત્રણ કામ હતું એટલે સવારથી વિડીયો નહીં બન્યો. બધા વિડીયો બને છે તો ફટાફટ નીકળીએ. બસ જાણકારી રાહ જોઉં છું. તો આજે પણ શનિવારે રેગ્યુલર ગઈકાલે સેલ ખૂબ જ મીડિયમ એટલું બધું ખાસ હતું નહીં, તો સારું છે. અત્યારે જોઈએ આજે રેગ્યુલર પેકેટ લાવ્યો છું, વધારે પેકેટ લાવ્યો નથી. જોઈએ હવે કાલે રવિવાર છે તો કાલે ચાલુ કે બંધ રાખવું એના વિશે વિચારું છું. અને કાલે નોડી ના એવું કંઈ છે ખરું, હું તમને કહીશ આગળ પૂછીને જાનકીને. તો અત્યારે બસ ફટાફટ નીકળી જાનકી રાહ જોઉં છું. બરફ લેવાની, પાણી બોટલ જો લેવાની બાકી છે.
અત્યારે રાતના વાગી રહ્યા છે 10:30. આજે તમને કહું ને કસ્ટમરની વોકિંગ્સ ખૂબ જ સારી હતી અને ટાઈમ જ મળેલો નથી મને કે વિડીયો બનાવી શકું. તો વિડીયો બન્યો છે, બધું માટે ફિનિશ થઈ ગયું છે. અહીંયા સાઈડ જેમ કે ઝાડુ મારે છે, અહીંયા આ ડસ્ટબિન છે. ટેમ્પો ઓલમોસ્ટ પેકઅપ થઈ ગયો છે, બસ થોડુંક બાકી છે. જલ્દી શાક ફટાફટ અથવા ટેમ્પો આગળ લઈ લઉં. ચાલ બસ ખોલીએ છત્રીને ફટાફટ આપણે પેક કરીએ. હવે ઘરે નીકળીએ છીએ, બધું થઈ ગયું. ટેમ્પો ફર્સ્ટ ક્લાસ. ચલો રીતિ કરીએ ઘરે. બધા ઘરે આવી ગયા, સામાન ખાઈ થઈ ગયો. આલો સામાન બધું જમવા બચેલા છે અમે. રાતના વાગ્યા છે 11:35 થઈ ગયા. દાળ ભાત છે, બટાટાનું શાક છે અને સાદા ડુંગળી છે. આ સાચી સાથે બોલ્યો. તો ફાઇનલી હવે ઉપર આવી ગયો છું રૂમમાં સૂવા માટે. અને તમને કહું આજે તો ખૂબ જ મજા આવી ગઈ, કારણ કે કસ્ટમરની વોકિંગ્સ ખૂબ જ સરસ હતી. આજે બીજો શનિવાર હતો, પહેલો શનિવાર હતો. એટલે જોયો તો એમ બ્રેડના પેકેટ ઘટી ગયા પણ એટલે અમારો જે ભણવાનો ટાઈમ હોય ને એ ટાઈમે બધું ફિનિશ થઈ ગયું, એટલે વધારે સરસ છે. હવે કાલે સન્ડે રવિવાર છે અને કાલે નોડી નોમ છે, એટલે એમાં શું કહે છે ને કંઈ કટિંગ એવું થાય નહીં, તો કાલે બંધ રાખું છું. લગભગ તમને કહું ને ઘણા દિવસો પછી આપણે આ બંધ રાખ્યું છે. સન્ડે છે કાલે, એમ બીજું પહેલો રવિવાર છે, તો એ હિસાબે હવે કહીને થોડું તો માનવું પડે ને આપણે. એટલે કાલે બંધ રાખ્યું છે લારી. આપણે મન તો ના થતું પણ શું કરે, પણ કરવું પડે વર્ષમાં. તો એ વખતે કાલે પંખાળે સૌથી વધારે ખુશ છોકરાઓ થઈ જશે, કારણ કે સન્ડે બંધ રાખ્યું તો છોકરાઓને બહાર લઈને જઈશું, ફરીશું, હરશું ફરશું. અને કાલે 2-3 જગ્યાએ ગણેશજીનું આગમન પણ છે, એ પણ બતાવીશું, તો મજા આવશે. એવું જો કાલે વિડીયો બને તો તમને ચોક્કસથી તમને બતાવીશ કે કેવું છે અમારા સુરતનું માહોલ. બાકી આજે તો દશામાનું વિસર્જન છે, અત્યારે ખૂબ જ પબ્લિક છે બહાર. તમે જોવો તો રોડ તમને બરાબર હતા. હવે સુવાની તૈયારી છે મારી, તો બસ. અને હા, આજે છે ને તમને કહું ને બધો આલુનો મસાલો ફિનિશ થઈ ગયો જે પણ કસ્ટમર. અને હા, અને આજે સૌથી વધારે અમારી આલુ મટર, બટાકા સાંજો અને પનીર સૌથી વધારે ગઈ. બોલો, લગભગ મેં 3 પેકેટ લઈ ગયેલો પનીરના. આજે બધું પનીર ફિનિશ થઈ ગયું, એટલે એ પણ સારું કહેવાય. બસ માતાજી કરે એટલે ચાલે કરે વધારે સારું. હવે તો કાલે વિચાર કરું કાલે ટેમ્પા માટે જઈ આવું, કારણ કે પાછળની બોડી છે ને આખી એકદમ કાટ ખાઈને રસ થઈ ગઈ છે હવે. એટલે પાછું જોઉં કાલે હું પાછળ મેં આખું કેબિનેટ બનાવવાનું વિચારું છું. એ કાલે એ પણ જઈ આવું. આપણે અમારે નવસારી બજારમાં ઘણા બધા છે જે રીતે મેક ટુ ઓર્ડર બનાવે છે. આગળ ગયો હતો તે મને લગભગ 45,000 બોલ્યા હતા, પણ મેં હવે થોડુંક મોડિફિકેશન ઓછું કરવાને અમુક વિચાર્યું છે. જો કાલે કેટલું એસ્ટિમેટ કે બીજી જગ્યાએ જાઉં છું, તો બસ. અને આ દિવસ આખો દિવસ ક્યારે નીકળ્યો ખબર નહીં પડી, કારણ કે સવારે ઉઠ્યો. એ બીજું શનિવાર એટલે અમારો સૌથી ખરાબ દિવસ અમારો, કારણ કે શનિવારે તો છોકરાઓને સ્કૂલે સાચીને સ્કૂલે 10 વાગે જવાનું હોય છે, તો બધું અમારું કામ અટવાઈ જાય. ને આજે પાછું સ્કૂલે મિટિંગ હતી અમારા જે છોરો છે ને હેમ એની, એટલે જાનકી ગઈ હતી. એ મીટિંગ ટાઈમ હતો 2 થી 3નો. આજે બપોરનો આરામ મળ્યો નથી જ્યારે પણ સવારે થોડું કામ હતું, કામ પતાવ્યું. એટલે આવું છે ભાઈ, આજે દિવસ બધો ખબર નહીં કાં નીકળી ગયો, ખબર નહીં પડી. અને આજે કસ્ટમર ખૂબ જ, અને આજે છે મેં એક વસ્તુ માગતી. આજે નવા કસ્ટમર ઘણા બધા આવ્યા, અને દરેક કસ્ટમર આજ પૂછ્યું કે તમે ક્યારે આવો, કેટલા વાગે આવો, ક્યાંથી તમે અહીંયા છો. એટલે એ પછી ખબર પડે કે કસ્ટમર નવા છે કે જૂના છે. બસ શું તૈયારી છે. મને ખબર આજે વિડીયો બરાબર એટલું ખાસ બન્યું તો પણ પાછું તમને કહું છું, બસ આવી રીતે સપોર્ટ સાથ સહકાર આપતા રહેજો. તમે છો તો જ હું છું, કે તમારી દુઆ ખૂબ કામ લાગે. તમને કહું ને મારા અમુક વ્યુઅર છે જે રેગ્યુલર વિડીયો જોવે છે મારા, અને અમુક છે નથી જોતા, ખબર નહીં કેમ. મેં મારા વ્યૂના એમાં જોઉં ને YT સ્ટુડિયોમાં, તો નોન સબસ્ક્રાઈબર વિડીયો વધારે જોઈ છે અને સબસ્ક્રાઈબરવાળા ઓછા હોય છે. એટલે જે મારા સબસ્ક્રાઈબર છે 842, એના કરતાં ઓછા જ હોય છે. તો ભાઈ આવું નહીં કરો યાર, પ્લીઝ સપોર્ટ કરો ભાઈ, કારણ કે તમારા સપોર્ટના કારણે હું આગળ આવી શકું છું. હાથ છે ભાઈ. અને હા, કંઈ બીજું તમને કહીશ. બસ આ આટલું જ છે ભાઈ.
આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કંઈ સજેશન આપવા માંગતો સજેશન આપજો. ને હા, એ બીજી સૌથી મહત્ત્વની વાત, તમને કોઈને પાર્ટ ટાઈમની જોબની જરૂર હોય ને ભાઈ તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરો. નંબર છે મારો 9022604121. આપણે એલપી સવારે પર ઊભો રહું છું. તો તમારો કોઈ ફ્રેન્ડ સર્કલ એને પણ તમે જાણ કરો ભાઈ તમે પાર્ટ ટાઈમ જોબ જોઈતી હોય તો તમે આવી શકો છો. ફ્રેશર મોસ્ટ વેલકમ. કારણ કે આપણે નવા આપણને કંઈ એવું નહીં કે ભાઈ આપણને એવું નહીં આપણે એકદમ સ્ટ્રેન્જર હેલ્પર પણ ખાલી શું કહું ગરમ કરવાનું, ચોપિંગ કરવાનું, બીજું કંઈ નથી કરવાનું. બાકી બનાવીશ તો અમે જ બનાવીશું. બસ તમને ખાલી ટોસ્ટર ગરમ કરવાના છે, ચોપિંગ કરવાનું છે. કે અમુક વાર વસ્તુ કંઈ ઘટી જાય ને, કાંદો કાપવાનો હોય, કાકરી હોય, બધા કેવું એના માટે જરૂર છે. તો ભાઈ કોન્ટેક્ટ કરજો, હે ને. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, હરે કૃષ્ણ.